નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હવામાનને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં સતત ચોથા દિવસે પ્રી મોન્સૂન વરસાદ જોવા મળ્યો છે। ત્યારે મહત્વના સમાચાર હવામાન વિભાગને લઈને સામે આવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ અનુસાર વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને આગાહી પ્રમાણે સતત ચોથા દિવસે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે જોવા મળ્યો છે। રાજ્યમાં મિની વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી છે, ત્યારે 24-25 જૂને ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં જ આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસવાના કોઈ જ એંધાણ નથી દેખાઈ રહ્યા। તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે, ત્યારે ક્યાંક ભારે વરસાદ જેવા જે દ્રશ્યો સામે આવે છે। કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર જે વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવે છે। કાના તળાવ અને હાથસણી પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી હતી, ત્યારે નેસડી અને તજડી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો। પેપર લીક બાદ ગુજરાતના 211 કેન્દ્રો પર રીનીટ પરીક્ષા ચુસ્ત સુરક્ષા વચ્ચે યોજાઈ। જોકે અમદાવાદના એક કેન્દ્ર પર હિજાબને લઈને વિવાદ સર્જાતા વીએચપી અને અમીમ કાર્યકરો વચ્ચે તણાવભર્યું વાતાવરણ બન્યું અને પોલીસે હસ્તક્ષેપ કરી અને સમગ્ર વિગતવાર અહેવાલ આપણે જોઈશું। યુજી પેપર લીક બાદ રદ થયેલી પરીક્ષા ફરી ગુજરાત સહિત દેશભરમાં યોજાઈ હતી। રાજ્યમાં 211 કેન્દ્રો પર 79,411 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં બપોરે 2 વાગે પરીક્ષા શરૂ થઈ હતી। સવારે 11 થી 31 દરમિયાન ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો। અમદાવાદની આરજે તિબ્રવાલ કોલેજમાં હિજાબ મુદ્દે વિવાદ ઉભો થયો હતો, જ્યારે વાલીઓએ નિયમોના અમલમાં ભેદભાવના આક્ષેપો પણ કર્યા હતા। કેટલાક વાલીઓએ હિન્દુ વિદ્યાર્થીઓની કંઠી અને દોરા કઢાવવામાં આવ્યા હોવાના પણ દાવા કર્યા હતા, જ્યારે આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને એઆઈએમઆઈએમ કાર્યકરો પહોંચતા તણાવ સર્જાયો હતો, જેને પોલીસે કાબૂમાં લીધો હતો અને પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું। મોજા, ઘડિયાળ, રૂમાલ અને પૈસા જેવી વસ્તુઓ બહાર રખાવાઈ હતી। આધાર કાર્ડ, હોલ ટિકિટ અને પારદર્શક બોટલ ફરજિયાત રાખવામાં આવી હતી। વડોદરામાં નામ મિસમેચ અને ફોટો ઇસ્યુને કારણે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા મુશ્કેલી ઊભી થઈ હતી। એલસી અને દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી। કેટલાક વિદ્યાર્થીઓ લાંબી મુસાફરી કરીને પણ પરત ફર્યા હતા। તમામ પરિસ્થિતિ વચ્ચે એક વિદ્યાર્થીની ટાઇફોઇડ હોવા છતાં પરીક્ષા આપવા પહોંચી હતી। પરીક્ષા પ્રક્રિયા દરમિયાન તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા પણ જાળવી રાખી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર વન વિભાગ કચેરી નજીક સિંહે આતંક મચાવ્યો હતો। ત્યારે ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વન વિભાગની કચેરી નજીક એક નર સિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ઉપર સિંહે હુમલાના પ્રયાસો કરતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો। ઘટનામાં એક બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે એક રિક્ષા પલટી ખાઈ જવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો। જ્યારે સૌપ્રથમ બાઇક ચાલક પર સિંહે તરાપ મારી હતી। હુમલાના કારણે તેઓ નીચે પડી ગયા હતા અને સિંહના પંજાના ઘાથી હાથમાં સામાન્ય ઈજા થઈ હતી। ત્યારબાદ સિંહે ત્યારથી પસાર થતી રિક્ષા ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। જ્યારે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને પશુ ચિકિત્સકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા। દરમિયાન સિંહે વન વિભાગના કર્મચારીઓ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે થોડા સમય બાદ સિંહને અચાનક 2-3 વખત જોરદાર આંચકી આવી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો। રેસ્ક્યુ કામગીરી શરૂ થાય તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। વન વિભાગે હડકવા ઉપડવાની આશંકા વ્યક્ત કરી છે। મૃત સિંહના મૃતદેહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકે ખેડૂતોને નિરાશ કર્યા છે. બ્લાસ્ટ અને યુસિયા જીવાતના પ્રકોપને કારણે ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે ત્યારે બીજી તરફ ખાતર, મજૂરી અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ લાખો ગુણી ડાંગરની આવક ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો હવે પાક નુકસાનનો સર્વે કરી સરકાર તરફથી યોગ્ય રાહત અને ડાંગરના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક મણનો ભાવ 450 ની આસપાસ જ રમ્યા કરે છે. ખાતા વધે, મજૂરી વધે અને આ વર્ષે કુદરતી આફતનો જે ઘણું તે એની સામે ઉત્પાદન માન 25-30 ડીસમાં પાક્યું છે. બળકી 30-40 થી 45 રૂપિયા જેવો ભાવ મળ્યો તો ખેડૂતોને એનું મશીન જે કાપણી ખર્ચ હતો એ નીકળી શક્યો, નહીં તો બિચારો ખેડૂત દેવામાં ડૂબી ગયો. અને આપસીના માધ્યમથી સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વર્ષે આવું સરેરાશ ગામડામાં તમે સર્વે કરાવી જે ખેડૂતો ઉત્પાદન જે રોપણી કરી અને એની સામે જે ઉત્પાદન મળ્યું છે, ઉત્પાદન ખર્ચ થયો છે, એમાં બિચારો દેવાના ડુંગરમાં ડૂબી ગયો છે, તો કંઈક એને આર્થિક સહાય કરી શકે. આ વર્ષે ડાંગર બનાવ્યું 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું. ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું. હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું. આ વર્ષે શું કારણ માનો છો તમે? કઈ નેરમાં કઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કઈ સમજ નહીં પડતી. રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું. ઘાસ જે ગણતરી પ્રમાણે ઘાસ વીઘે 100 બરકી થવી જોઈએ તે થઈ જ છે, પણ દાણો જ નહીં, ઉતારો જ નહીં આવ્યો. દાંડી અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે જે રોગનો ઉપદ્રવ થવાથી આ વખતે દર વખત કરતા ડાંગરના ઉતારામાં ઘણો તફાવત જોવા મળે છે. ખાસ કરીને ગયા વર્ષે આ ઉનાળાની સિઝનમાં આપણા ઓલપાડ તાલુકાની તમામ સેન્ટરોની ડાંગરની ગણતરી કરતા ગયા વખતે 13,98,000 ગુણ આપણા ઓલપાડ તાલુકામાં નોંધાયેલી હતી. પરંતુ ચાલુ વર્ષે આમાં ઘટાડો થતાં 10 લાખ જેટલી ગુણી દરેક સેન્ટર પર આવવા પામી છે. ખાસ કરીને જે વાવેતર કરવામાં આવ્યું તેમાં થોડીક સિંચાઈની અવ્યવસ્થા થવાથી લગભગ 10 થી 15% વાવેતર પણ ઓછું થયું હતું. અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પણ સિંચાઈનું પાણી સમયસર કંઠી નીકળવાના ટાઈમે ન મળવાથી પણ એમાં ડાંગરના પાકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના વાયડમાં કરોડો રૂપિયાના જમીન મહાકૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા બાદ સરકારી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને રજૂ કરાયેલા પુરાવાઓને પગલે વાયડ સબ રજિસ્ટ્રાર્ડ કચેરી દ્વારા કથિત કૌભાંડની સત્તાવાર તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. વર્ષ 1972માં મૃત્યુ પામેલા ખેડૂત છગનભાઈ પટેલને વર્ષ 2025માં જીવતા દર્શાવી અન્ય વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કરી નકલી પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ બનાવી દેવાયો હતો. ત્યારે આ દસ્તાવેજોમાં વ્યક્તિનું જન્મ વર્ષ 1971 અને જમીનની માલિકી 1950થી બતાવી અને જે વિરોધાભાસ ઉભો થયો હતો. ત્યારે વારસાઈ પેઢીનામું છે અને તેના વગર જ કરોડોની જમીનોની જે દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા અને જેના કારણે નકલી ખેડૂત ખરીદનાર અને સાક્ષીઓ સામે તાત્કાલિક FIR નોંધવાની માંગ ઉગ્ર બની છે. તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અમારી પાસે છે અને આમાં મસ્ત મોટું જમીન કૌભાંડ થયેલું છે. લગભગ 9 વીઘા જેટલી જમીન અને અત્યારે વીઘાનો જે ભાવ ચાલે છે કરોડોમાં ચાલે છે. એટલે કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ એ પાવર ઓફ એટર્ની ના માધ્યમથી આખો દસ્તાવેજ કબજે કરીને ક્યાંક ને ક્યાંક આચરવામાં આવતું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે એ સાક્ષીઓ જગદીશભાઈ બાબુલાલ એ મૂળ ઠાસરાના છે, કાલસર ગામના છે અને તેની સાથે સાથે બીજા જે સાક્ષી છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી એ બીબીની વાવ એટલે કે મૂળ બાયડના છે. મેં મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ રાખ્યું છે. આ તમામ આધાર પુરાવા અમે અરવલ્લીના SP વર્તમાન કહી શકાય કે જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે એને પણ અત્યારે સુપરત કર્યા છે. આ તમામ આધાર પુરાવા સાથે અમે આની અંદર નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. જી, આપના સવાલો.
જમીન કૌભાંડનું જે આજે મેં ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં આવેલું છે એ મેં જોયું હમણાં અને આખો મુદ્દો વાંચ્યો છે. હવે એ બાબતે હું અમારો દસ્તાવેજો પુરાવો પછી એનું રેકોર્ડિંગ અમારા દ્વારા જે લેવામાં આવે છે અહીંયા એ બધી તપાસ કરું છું પૂરતી, અને એ પછી શું ધ્યાનમાં આવે છે એ મુજબ વડી કચેરીને જાણ કરી અને પછી વડી કચેરીના કહેવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આજે અકસ્માતોની 3 ઘટનાઓ સામે આવી છે, જ્યાં વડોદરા ખાતે નેશનલ હાઈવે પર બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો, ત્યારે કારની ટક્કરે ટેમ્પો ચાલક શાકભાજીના વેપારીનું મોત નીપજ્યું હતું. આ સાથે જ રાજકોટના રૈયા રોડ પર અકસ્માતની ઘટના બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા હતા, જ્યાં કારે એક સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લીધા હતા. તો આ તરફ બનાસકાંઠાના અંબાજી નજીક બસ રોડ નીચે ઉતરતા અકસ્માત થયો હતો, જ્યાં જાંબુડી પાસે વળાંકમાં કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સામે આવી. સુરતમાં પાટીદાર સમાજની ગાયિકા રિદ્ધિ રાજપરાએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલી આરજે વાઘેલા કર્યું છે. આ મામલે આંતરજ્ઞાતીય લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સામાજિક અગ્રણી હિરેન રુદ્રાએ બંને કલાકારોને સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો તથા રાસોત્સવના જે સ્ટેજ પરથી બહિષ્કાર કરવાની અપીલ કરી છે. અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે, ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે. જે જેન્યુન દીકરીઓ છે, જે નાસા અને ઈસરો જેવી સંસ્થાઓમાં નોકરીઓ અથવા તો એ સ્થાન મેળવવા માટે જ્યારે આતાતુર હોય અને એ સ્થાન મેળવવા માટે સક્ષમ પણ હોય, ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય, ત્યારે સમાજના આગેવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે સરકારશ્રીમાં વિનંતી કરે કે સરકારશ્રી આ વિષય ઉપર કાયદો બનાવે ને ભાગેડું લગ્ન વિષય ઉપર જ્યારે આ કાયદો રચાશે ત્યારે ચોક્કસ આ દૂષણ અટકશે. ને 5-7 દિવસ પછી મને જાણ થઈ, એટલે મેં એના પપ્પાને, રિદ્ધિના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે આ હકીકત વાત છે કે હા. એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં માનવા તૈયાર હતા નહીં. છોકરા વાતે ફરી જતા હતા. એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા. એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને કંઈ અડચણરૂપ થતું નથી. અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે. રાજકોટના કાલાવાડ રોડ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હંગામો થયો હતો. ક્રિસ્ટલ મોલ નજીક એમજી હોસ્ટેલ વિસ્તારમાં એક યુવતી સાથે 2 યુવકોએ અડપલા કર્યા હોવાનો આરોપ છે. આ ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે આવ્યા અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. સુરતના ઉમરા વિસ્તારમાં જે કિયા કાર અને બાઇક વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલકના ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. ત્યારે અકસ્માત સર્જી નાસી છૂટેલા 28 વર્ષીય કાર ચાલક અને કાપડના વેપારી દેવાંશ બંસલની પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી છે. ત્યારે પોલીસે આ હિટ એન્ડ રન ગુનામાં વપરાયેલી લક્ઝુરિયસ કિયા કાર કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં અકસ્માત સમયે કારની ચોક્કસ સ્પીડ જાણવા માટે પોલીસે FSL, CCTV ફૂટેજ અને CDRની મદદથી સચોટ પુરાવા એકત્રિત કરી તપાસ તેજ કરી છે. પછી આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે.
ગારિયાધારના મફતપરામાં કૌટુંબિક વિવાદને કારણે પતિએ પત્નીની કુહાડી મારી હત્યા કરી. લગ્ન જીવનમાં અણબનાવ થતા મૃતક પાયલબેન છેલ્લા 2 વર્ષથી પિયરમાં રહેતા હતા. પતિ વિજય પરમાર બાઇક પર કુહાડી લઈને આવ્યો અને જાહેરમાં હુમલો કર્યો. ત્યારે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પાયલબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ત્યારે ક્રૂર હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ગારિયાધાર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. ત્યાં સચોટ કાર્યવાહી કરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે. તો છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટ લાગતા બાળકનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. ત્યારે છોટાઉદેપુરનું ઓડ ગામ કે જ્યાં વીજ વાયરથી કરંટ લાગતા બાળકનું મોત થયું છે. ખેતરમાં પડેલા જીવતા વાયરના કારણે કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે એમજીવીસીએલની બેદરકારીને લઈને આ ઘટના બની હોવાનું જે આક્ષેપો થઈ રહ્યા છે. 7 વર્ષના બાળકનું મોત થતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે બાળકના પરિવારજનને સહાય મળે તે માટે ગ્રામજનોની માંગ છે. ત્યારે મહત્વના સમાચાર છોટા ઉદેપુરના ઓડ ગામેથી સામે આવી રહ્યા છે, જ્યાં વીજ વાયરને લઈને કરંટ લાગતા એક 7 વર્ષીય બાળકનું મોત નીપજવાના સમાચાર સામે આવ્યા છે. તો મહેસાણાના કડીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કડી પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સૌથી વધુ પોલીસ કર્મચારીઓની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે ડ્રોનની મદદથી ચાલુ જે દેશની જે ભઠ્ઠીઓ છે, આ ભઠ્ઠીઓને પણ ઝડપી પાડવામાં આવી. રાજકોટમાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ મામલે આજીડેમ પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. તપાસ દરમિયાન યુવતીને 3 માસની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મૂળજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક સિમલિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ખેતર માલિકે ઘટનાની જાણ પોલીસ અને સરપંચને કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારે મૃતકની ઓળખ તેમજ પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યાં યુવકનું મોત કયા કારણોસર થયું છે તે હાલ તપાસનો વિષય છે. જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડેલી છે, તો અમે તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસ પર સ્થળ પર હાજર થઈ અને દરેક ગ્રુપમાં ફોટા પણ મોકલ્યા કે કદાચ કોઈને સગા સંબંધી હોય પણ હજી સુધી કોઈ માહિતી મળી નહીં. એને કોઈને જાણ થાય તો પોલીસને જાણ કરવા વિનંતી. કોઈક અજાણ્યો માણસ મરી ગયેલો છે એવી ખબર મળી છે. પછી અમે સરપંચને અને પોલીસને જાણ કરેલી છે.
અને હવે પોલીસ આવી ગયેલી છે. મહેસાણા જિલ્લાના ચાના ગામના એક વ્યક્તિ સાથે મોબાઈલ એક્સેસ મેળવી સાયબર ઠગાઈ આચરવામાં આવી, ત્યારે અજાણ્યા શખ્સે મોબાઈલનો કબજો મેળવી પીડિતના 5 બેંક ખાતામાંથી 5 વખત ટ્રાન્ઝેક્શન કરીને 2.30 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. ત્યારે ઠગાઈની જાણ થતાં જ પીડિતે ફરિયાદ નોંધાતા ખેરાલુ પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ એલિગન્સમાં બાતમીના આધારે દરોડા પાડી 2 ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી અંદાજે 150.90 ગ્રામ અને રૂપિયા 4 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન અને વજન કાંટો પણ કબજે લેવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી રૂપિયા 8.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન કુલ 2360 નંગ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ જથ્થો ચોરી છુપીથી વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. ત્યારે બાવળા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાણંદના મોરૈયા ગામે પાર્કિંગ અને રસ્તામાં ગાડી ઊભી રાખવા જેવી નજીવી બાબતે 2 જૂથો વચ્ચે લોહિયાળ ઝઘડો થયો હતો. ત્યારે ઘટના હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મારામારી અને ગાડી વડે જે અડફેટ લેવાના દ્રશ્યો કેદ થયા છે. ત્યારે એક પક્ષની ફરિયાદ મુજબ લાકડીથી હુમલો અને કાર ચઢાવી દેવાના ગંભીર ઈજાઓ થઈ છે. ત્યારે બીજી તરફ સામે પક્ષે પણ લાકડી ધાર્યા વડે જીવલેણ હુમલો કરવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને પક્ષના લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના સાવલી તાલુકામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે તસ્કરોએ દામોદર પાર્ક 2 વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરના સાબરકાંઠા વિસ્તારમાં આવેલા પટેલ ચોક પાસે મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 6 થી 7 શખ્સોએ 2 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તે હુમલામાં બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના એ બને કે છોકરાઓને બાજા થાય, હું સમજાવવા ગયો હતો તો એમાં એ બોલાચાલી છે ને એ બધા એક સંગત થાય તો એ બધા મારી ઉપર ઉતરી ગયા. 6 થી 7 જણા હતા, 2 બાયું અને 4 થી 5 જણ. અહીંયા મોઢા ઉપર ઢીકા માર્યા છે અને હાથમાં છરી મારી. અમદાવાદના દેત્રોજ તાલુકાના રામપુરા ગામની સીમમાં લીલા વૃક્ષોની કથિત ગેરકાયદેસર કાપણીના મામલો સામે આવ્યો છે. ત્યારે તળાવની પાળ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર કનુભાઈ સુબેસાએ વન વિભાગના અમદાવાદ વર્તુળ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કાપેલા લાકડાનું ટ્રેક્ટર મારફતે પરિવહન કરાયું હોવાનું ફોટોગ્રાફિક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે વન વિભાગ પાસે સ્થળ તપાસ કરીને વૃક્ષોની સંખ્યા, જાત અને પર્યાવરણને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી છે. 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં પીઆઈએલ અને એનજીટી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. હવે સમગ્ર મામલે વન વિભાગની તપાસ પર ગ્રામજનોની નજર છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે
જેઠવાધાર વિસ્તારમાં ફળવાયેલી જે માઇનિંગ લીઝ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચર જમીન અને પ્રાચીન મંદિર નજીક પર્યાવરણ મંજૂરી વગર ખનન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે નર્મદા કેનાલથી માત્ર 200 મીટર દૂર થતા જે બ્લાસ્ટિંગથી ભૂગર્ભ જળ, ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે જીપીસીબી અને ભૂસ્તર શાસ્ત્રીને લેખિત રજૂઆત કરી લીઝ રદ કરવાની માંગ કરી છે. ત્યારે માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. મારી રજૂઆત એટલી જ છે, ગામની અંદર કિનારીના રોડ રસ્તા બધા તોડે નહીં અને પર્યાવરણ જે નિયમમાં આવતું હોય, જે મંજૂરી હોય એનાથી બહાર કામ કરવું નહીં. અને અમે જિલ્લામાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો પહેલાં આવતો હતો, એમાંથી ફરીને જુઓ મોરબી જિલ્લો. મોરબી જિલ્લામાં મેં વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને સરકારી નિયમ પ્રમાણમાં તમે ટેન્ડર બહાર પાડો, પણ આજે ડીએ ફંડના પૈસા મળવા પાત્ર એ સાપકડાની અંદર વિકાસ થવો જોઈએ. સાપકડાની અંદર ખાલી નુકસાન જ ન હોવું જોઈએ. નુકસાન થતું હોય તો સરકારના બધા છે, એન્જિનિયરો આખી ટીમ છે, ટીમ થ્રુ આખું મારા સરોવર યુગ નહીં. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.